તો આ ટમેટી છે મારે આમાં હુકારો જાતો નહોતો, પછી આ લોકો આગળથી દવા લીધી. આ દવા મેં ટમેટીમાં 2 વખત છંટકાવ કરી અને આ ઓલું રુધિવીટા આનો છંટકાવ 2 અલગ અલગ રાતે મેં છાંટી હતી. તો આ મારે 20-25 દિવસમાં ટમેટીનો આખો કલર ફરી ગયો અને આ એનું ખાતર પાયું હતું કે હાવ લીલી ને મોટા મોટા પાન થઈ ગયા, ટમેટા એ પુષ્કળ આવી પડ્યા છે. અને આ દવાથી બહુ સારું રિઝલ્ટ આવે છે અને આયુર્વેદિક દવા છે અને આ દવા બહુ સારું ગણ કરે છે, રિઝલ્ટ એનું સારું છે. જો મારી ટમેટી કેવી થઈ ગઈ છે અને ટમેટીની અંદર ફુકારો એટલો હતો કે મારે ઉપાડી નાખવી હતી ને કાઢી નાખીને આ લોકોનો સંપર્ક મેં કર્યો અને જેથી કરીને આ ટમેટાનો પુષ્કળ મારે પાક થયો છે કે જેથી કરીને આમાં બહુ મારે માવજત થઈ છે અને ટમેટા એટલા પુષ્કળ આવી ગયા છે અને ટમેટાનો પાકે પડી ગયો છે. જેથી કરીને જો આ કુકડાતી હતી એની હિસાબે જ આ બધા પાંદનું ફ્લાવરિંગ બહુ મોટું થઈ ગયું છે અને ફાલે ફૂલે બહુ આવી. આ ભૂમિવીટા પાવાથી ફાલે ફૂલે અને ટમેટા પુષ્કળ આવી પડ્યા છે. અને કુકડાઈ ગયું હોય ને તમારે જો કોઈ પણ રોગ હોય તો તમે આવડું આ બાયોરક્ષક 20 તમે ખાલી 40 ml તમે છાંટી દો તો કુકડ અને ઈળમાંય કામ કરે છે. અને કુકડાઈ ગયું હોય કોઈ આમાં તમારે ફાલ ખરી જતો હોય તો આવડું આ તમારે બાયોરક્ષક 20 પાઈ દેવાની અને આ રુધિવીટા તમારે છાંટી દેવાની અને આ દવાનું બહુ રિઝલ્ટ સારું છે. અને ખેડૂત મિત્રને હું તો એમ કહું છું કે આ આયુર્વેદિક દવા વાપરો, આ વિદેશી દવા તમે બંધ કરી દો અને આનું બહુ રિઝલ્ટ સારું છે. જે કોઈ ખેડૂતને જોવી હોય તો પડોલા મારી જમીન છે, ત્યાં આવીને ચેક કરી જવાની છૂટ છે, બરાબર. આ ટમેટા પુષ્કળ આવી પડ્યા છે. લ્યો આમાં ઓછામાં ઓછા 200 થી 300 કેરેટ ટમેટા નીકળશે અઠવાડિયાની અંદર. એટલે ટમેટા સારા છે કારણ કે ટમેટાનું ફ્લાવરિંગ આ ભૂમિવીટા પાવાથી છે ને બહુ મોટું કદમાં મોટું ટમેટું થાય છે. આ દવા પાવાથી કદમાં મોટું ટમેટું થાય છે અને રિઝલ્ટ સારું છે, કાંઈ ઘટશે નહીં. નકર ટમેટા મારે આમાં વરસાદનું પાણી આવે એટલે ખાડો જ છે, ભર્યું જ રહેતું અને ટમેટી હાવ બગડી ગઈ હતી ને કાળી કાળી થઈ ગઈ હતી, કુકડાઈ ગઈ હતી ને કદ વધતું નહોતું. એટલે પહેલી વખત મેં છાંટી આવડી આ રુધિવીટા એટલે રિઝલ્ટ આપને દેખાણું એટલે એ લોકોને મેં પાછા બોલાવ્યા. પછી એ લોકો મને બાયોરક્ષક 20 દઈ ગયા, એ રાતે છાંટી રિઝલ્ટ વધવા માંડ્યું. પછી 2 વખત વળી આ છાંટી બાયોરક્ષક 20 ને આ ફરે આ ખાતર પાયું. જો આ ખાતર પાવ ને ભૂમિવીટા એટલે તમારે યુરિયા એસપી કે એમોનિયા કે પોટાશ કે ડીએપી કાંઈ જરૂર નથી પડતી. આ એક જાતનું ખાતર જ છે. જો તમે ડીએપી 1200 રૂપિયાની થેલી લ્યો તો 850 રૂપિયા માં લેવાની શું, આ હાવ ફ્રીમાં આવ્યું કહેવાય. તો 850 રૂપિયાની અંદર ડીએપી બીપીએપી બધું આવતું હોય તો તમને આ વાપરવામાં શું વાંધો. ખાતર છે, જમીન સુધારોય કરે છે. આ વસ્તુ એવી છે જમીન સુધારોય કરે છે. આમાં ગાનું ગૌમૂત્ર એટલું આવે છે. જો આ ટમેટા તમે જોઈ લ્યો, આ દવા હું અહીં નીચે મૂકી દઉં છું કે આ ટમેટાનો ફાલ તમે જોવો. જો આ મોટો મોટો માલ છે, આ ટમેટાનો ફાલ તમે જોવો, ફ્લાવરિંગ જોવો. આ 8-8 10-10 ફૂટનું એક ઝાડવું થઈ ગયું છે અને ટમેટા એટલા પુષ્કળ આવી પડ્યા કે કોઈ એની કોઈ સીમા નથી. અને હું તો આ દવા છાંટીને એટલો રાજી થઈ ગયો છું કોઈની વાત પૂછોમાં. અને ટમેટા એ અવડા પાકવા માંડ્યા છે, મોટા મોટા ટમેટા થાય છે, લાલ ઘુમર જેવા. જો મારા ટમેટા મને એમ હતું કે આ પોચા ટમેટા થઈ ગયા, પણ આ દવાથી જો કડક હાઈ ક્લાસ આમ ઘા કરો ને તો ટમેટાને કાંઈ નથી થતું. જોવો તમે ચેક કરવાની છૂટ છે. ટમેટા અને દવાની વસ્તુ આયુર્વેદિક, હું તો આયુર્વેદિકને માનવા વાળો માણસ છું કે આયુર્વેદિક ખેતી કરો તો આયુર્વેદિકમાં વધારે સારું. હરેક ખેતીની અંદર આયુર્વેદિક મારો એવું નથી કે ટમેટીમાં તમે આ દવા યુઝ કરો, હરેકની અંદર છાંટો. હું તો એમ કહું છું જો કોબી તમે શાકભાજીમાં તો અતિ ગુણવત્ત કરે, કપાસમાં, મગફળીમાં તમે ભૂમિવીટા એક પર પાઈ દો, તમારે ખાતરની જરૂર જ નથી પડતી. મારે મગફળી નીકળી ગઈ, નકર મગફળી તમને બતાવું. મારે મગફળી ભાઈ આવા વરસાદ આવી ફૂગને હતી મારે તો એ મારે 42 મણ મગફળી થઈ. શું નામ તમારું? મારું નામ છે કિશનભાઈ ભરતભાઈ અઘેરા. મારું ભાયાવદર છે, આ ગામ પડવલા છે, અહીંયા મેં હાથે જમીન રાખી છે. અને આ દવાનું રિઝલ્ટ બહુ સારું. ખેડૂત મિત્રોને મારી એટલી નમ્ર અપીલ છે કે તમે આયુર્વેદિક દવા વાપરો અને આ લોકોનો સંપર્ક કરો જેથી કરીને તમે મબલક માલનો ઉપજ લઈ શકો. આભાર, થેન્ક યુ.